સાચી વાત. અમે લગભગ 47 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાલવાડી અને શાળાઓને અમે અમારો કિંમતી સમય આખી જિંદગી એમને આપી દીધી છે. જેવી રીતે શિક્ષકો ભણાવે છે તો એક શિક્ષણના ભાગરૂપે અમે સ્કૂલોમાં સફાઈ કરીએ છીએ. છોકરાઓને કંઈક પાણી આપવું હોય, એ લોકો બાલવાડીમાં લેવા જવું, તેડવા જવું, આવા બધા અમે કામગીરી કરતા હોઈએ છીએ. તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 32-33 વર્ષથી કામ કરતા કર્મચારીઓને કાયમી નહીં કરતા આજ રોજ અમે લોકો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર અમે જઈ રહ્યા છે. અને અમારો જે પ્રશ્ન છે 32 વર્ષ જૂનો કે અમને કાયમી કરો, પેન્શન આપો, ચાલુ નોકરીમાં છે એ લોકોને પગાર વધારો આપો, જ્યાં સુધી આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી હડતાલ ઉઠાવવાના નથી અને અહીંયાથી અમારો હક લઈને જ ઊભા થવાના છે. અત્યારે જે બાળ મેળાનું આયોજન થઈ રહ્યું છે એની અંદર જે બાળકો પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે તો આવું પેન્શન નથી આપી શકતા, ટીચરોને હેરાન કરી રહ્યા છે, તો બાળકોને આગળ પ્રેરણા ક્યાંથી મળશે? એકદમ સાચી વાત. અત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી દરેક જગ્યાએ આ સમાચાર જોતા જ હશે અને એ બાળકો અત્યારે મોટા થઈને મેયર પણ બની ગયા છે, સાંસદ બની ગયા છે, ધારાસભ્ય બની ગયા. તેમ છતાં શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એના જે કર્મચારીઓ છે એની તરફ જોતા જ નથી. એ લોકો શિક્ષણ સમિતિ એટલે એ લોકોનું પહેલું પગથિયું કહેવાય. અમે ચોથા વર્ગના કર્મચારી શિક્ષક ગણ સાથે આ લોકો શરૂઆતમાં પહેલું પગથિયું અહીંયા આવે છે. એ લોકોના સારા કાર્યક્રમો કરે છે. એના રિપોર્ટ પ્રમાણે એ લોકો આગળ ધારાસભ્ય બને છે, કોર્પોરેટર બને, મેયર બને છે. પણ એ પછી શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીને ભૂલી જાય છે. એનો સબક શીખવવા માટે આ વખતે અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છે. અને અમે મેડમ 35 વર્ષથી આ લોકોનો પ્રશ્ન છે, આજે હડતાલ પર ઉતરી ગયા છે. શિક્ષણ સમિતિનું શું વલણ છે? સમિતિ આ માટે શું વિચારી રહી છે? સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું. આ કેટલા કર્મચારીઓ આ લોકો પૈકી ચાલુ છે અને આની શું અસર પડશે સમિતિ પર? આ લોકો હડતાલ પર ઉતર્યા છે. અત્યારે 120 જેટલા 150 જેવા કર્મચારી ચાલુ છે. તો અસર પડશે સમિતિના કામ પર? જી, ખાસ ચોથા વર્ગના કર્મચારી છે એટલે ખાસી બધી અસર પડશે. વારંવાર આ લોકો હડતાલ પર બેસે છે, વારંવાર એમને મનાવવામાં આવે છે કે તમારો રસ્તો કરી આપીશું. ફરી એકવાર એ લોકો અચોક્કસની મુદતની હડતાલ પર બેઠા છે. કઈ રીતે આપના તરફથી એક્શન લેવામાં આવશે? શું ચર્ચા વિચારણા ચાલે? અત્યારે તો અમે એમને સમજાવટની કોશિશ કરીએ છીએ. આગામી દિવસમાં બાળ મેળા આ લોકો બહિષ્કાર કરે છે એ માટે વિચારીએ છીએ. અત્યારે હું કશું કહી ના શકું આજની તારીખમાં. અત્યારે અમને સમજાવવાની કોશિશ કરીએ છીએ, જોઈએ શું પરિણામ આવે છે અમારી સમજાવટનું. આ લોકો નહીં સમજે તો 120 કે 150 જેટલા કામ કરે છે, એમના સામે કોઈ કાર્યવાહી? એ જોઈશું પછી. અત્યારે હું હાલ ના કહી શકું કંઈ. કોર્પોરેશન અને આપની સૌની બેઠક મળી હતી. એ બેઠકની અંદર એમના કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ન આવ્યા હતા. તે વાતને લઈને આપ શું કહો? બેસાડવામાં નતા આવે એવું હતું નહીં. બહાર બેસાડી રાખ્યા 2 કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે. માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નહોતા બોલાવ્યા. બાકી એવું કશું હતું નહીં. જો એ લોકો હડતાલ કરી રહ્યા છે ને આપ એમની સાથે ચર્ચા જ નહીં કરો તો પછી વાતનો નિકાલ કઈ રીતે આવશે? આ રીતે એમની સાથે એક જ વસ્તુ છે, હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલાં જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય. હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ. કેટલો સમય કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ? એ તો હું ના કહી શકું. અત્યારે અમારી એક જ મિટિંગ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે. આ લોકો અત્યારે હડતાલ પર છે, એટલા દિવસ સુધી જે માણસોની કમી શિક્ષણ સમિતિ અને અન્ય શાળાઓમાં વર્ગ 4ના કર્મચારીઓની રહેશે, તેના માટે જવાબદાર કોણ? હવે એના માટે જવાબદાર તો કોને નક્કી કરી શકાય, પણ અત્યારે અમે અમારું સમજાવટથી કામ લેવાની કોશિશ તો કરીએ છીએ. જોઈએ શું પરિણામ આવશે. હડતાલ પર બેઠા છે, કાયમી કરવાની જે માંગ છે એ લોકોની આપતા દ્વારા સંતોષવામાં આવે છે કોર્પોરેશન દ્વારા? એ તો અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એટલે હું એના બાબતે કહી ના શકું. ના, ઓથોરિટી કોની જોડે હોય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમને કાયમી કરી શકે કે કોર્પોરેશન? અત્યારે કેસ ચાલે છે એટલે એ બાબતે હું તમને કોઈ જવાબ નહીં આપી શકું. એ આવનાર
ટેકનિકલ વિષય છે ને એ ટેકનિકલ વિષય પર અમે હમણાં એઓ મેડમને સાથે બેસીને અને આજનો દિવસમાં આનું નિરાકરણ શું કરવું એ આગળ નક્કી કરીશું. અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ. કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, વારંવાર આ લોકો હડતાલ પર ઉતરે છે. આ 35 વર્ષ જૂની માંગ છે, કેમ નથી સંતોષાતી? સાહેબ, 35 વર્ષ જૂની માંગ છે અને 35 વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આ વખતે થઈ છે. મારા 6 મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે. શરૂઆત સારી થઈ છે. સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે. મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે. સાથે એમના તરફે બી અમે એક માંગણી કરી છે કે ભાઈ આવા કોઈ પણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો જેથી કરીને આવનાર દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારો નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરીએ લાગ્યા છે. તમે પણ અમારી જોડે કામગીરીએ જોડાઓ અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે. કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે. વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલાતું હોય છે એવું મારું દ્રઢપણે માનવું છે. તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો બનતો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જશે અને સારી દિશામાં જાય એના માટે અમે એમને સમજાવી રહ્યા છે. આજે પણ હમણાં આ કલાક 1.5 કલાક પછી અમે 2-3 મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરી પ્રયત્ન કરીશું. જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે. એમને આ બધું કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની વય બહુ જ મોટી છે. ઠંડીની મોસમ છે, મોટી વયના લોકો છે. અમને બી પોતાનું દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમણે આ અત્યારે કરવાની જરૂર નથી. જ્યારે કોઈ બી લીગલ પ્રોસિજર ચાલુ હોય, કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી એવું એમને અમે સમજાવીશું અમારા તરફે. બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે એ અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલામાં વહેલી તકે એમનો ચુકાદો સારો અને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે. પણ એની સાથે એમણે પણ સાથ સહકાર આપવો જોઈએ. આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી દ્રઢપણે માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે, આટલા જલ્દી નહીં કરી શકીએ કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા પડતા હોય છે. આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે તો એ વખતે કદાચ આ હડતાલ એ એમના માટે બાધારૂપ ન થાય એ બી એક વિષય છે. એ લોકોએ સ્ટેપ્સ તો લઈ લીધો છે. 35 વર્ષ જૂનો પ્રશ્ન છે. તમે કહો છો ચિંતા છે, તમે દુઃખી છો, તો એમનું દુઃખ કેમ નથી સમજાતું? સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું? હવે આમાં એવું છે કે જ્યારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટના કેસની અંદર જે લીગલ આ પાછલા દિવસોમાં શું પ્રોસ્પેક્ટ ચાલ્યા છે, શું વિષય ચાલ્યો છે, કયા વિષયમાં કેમ આટલું લેટ થયું છે એ બી બધું સમજવાનો વિષય હતો. અમે લોકો એના માટે જ બેઠક કરી છે, એના માટે જ આગળ વધ્યા છે. એના માટે 3 વકીલોની મિટિંગ કરવાનું અમે એ દિવસે બી જણાવ્યું હતું કે 3 વકીલો બેસીને એનું કંઈક એક સમાધાનનું નિરાકરણ લાવે અને 3 વકીલો બેસીને સમાધાનનું નિરાકરણ લાવે તો ચોક્કસપણે આ કેસને સારી દિશામાં લઈ જવાય. એના માટે અમે સ્ટેપ 1, 2, 3 લેવાના સ્ટાર્ટ કર્યા. પણ વચ્ચે આ લોકો જો આવી રીતે કોઈ હડતાલ પાડે તો કદાચ આગળના દિવસોમાં બીજા વિષયોમાં અમે કદાચ એમની જોડે એવું થાય કે સમજો કે આ એમને હડતાલનું સ્ટેપ લીધું તો એમના તરફી કોઈ આવી જ ના શકે અમારી જોડે મળવા માટે કે ના અમે હડતાલ પાડી અમે નથી મળવા માંગતા તો બી કદાચ તકલીફમાં વિષય આવે કારણ કે અમે એમની પાસે જે સમજવા માંગતા ના સમજી શકીએ. કોઈ દિવસ આપણે નામદાર કોર્ટની અવગણના ન કરી શકીએ. જ્યારે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે બહાર કોઈ પણ જાતની મૂવમેન્ટ ના હોવી જોઈએ. આ એક કોર્ટ કે છે. હાજર થતા નથી, એ દંડ ભરે છે અને અહીં આ રીતથી સમજોતા માટે આવશે લોકો. અમે અમારી રીતે રેકોર્ડ છે, લોકો આવતા નથી એની માટે દંડ ભર્યો છે લોકોએ. અમે આટલા માટે જ આજે કોર્પોરેશનના મધ્યસ્થી બનાવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથેની બેઠકમાં આ નક્કી કર્યું છે. એમની અધ્યક્ષતામાં નક્કી થયું હોય તો એમના તરફના વકીલ, ચોથા વર્ગના વકીલ અને શિક્ષણ સમિતિના વકીલ, શિક્ષણ સમિતિ તરીકે હું હતો,
અને કોર્પોરેશન તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ હતા. એટલે એમને તરફે અમે જ્યારે અમારા વકીલને કહેતા હોય ત્યારે એ લોકો બેઠકમાં ચોક્કસ જાય, એના માટે કરીને જ એક સમાધાનનો રસ્તો નક્કી કર્યો હતો. ચોથા વર્ગના કર્મચારીના આગેવાન તો બેઠકમાં નહોતા. એમને અમે લોકોએ બોલાયા હતા, અમે બોલાયા હતા, પણ એ જાતે બહાર બેસી રહ્યા, ના આયા અંદર. એ મારો વિષય નથી. મેં એમને 3:10 ફોન કરેલો છે કે તમે હાજર રહેજો અને તમારે આવવાનું છે, પણ એ કદાચ એવું માન્યા કે અમને અંદર ગયા પછી બોલાવશે. મેં એમને એવું કીધેલું, અમે પરમિશન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસેથી લીધેલી, એ પણ એમને જણાવેલું છે અને ઓન મીડિયા રેકોર્ડમાં બોલેલો છું કે અમે એ દિવસે પરમિશન લીધેલી છે. એમને આવવું જોઈતું હતું, એમને આવવું જોઈતું ના. 3:10 મેં કોમ્યુનિકેટ કર્યું છે, એમને સમજફેર થઈ હોય ને કદાચ ના આવ્યા હોય એ વસ્તુ એમની છે, પણ તે છતાં અમે એમના તરફે જ છે અને એમના માટે જ કામ કરીએ છીએ. અમારું કામ એ હંમેશા ચોથા વર્ગના કર્મચારીઓને ન્યાય અપાવવાનું જ રહેશે. એમને સમજફેર થઈ હોય તો એના માટે અમે દિલગીર ના કહેવાય, આ સમય દિલગીર છે, કારણ કે આમાં કોઈ સમયની ચૂક થઈ છે, કારણ કે એ સમયે સમજી ન શક્યા હોય, પણ અમે તો એમને બોલાયા હતા અને બેઠકમાં બી એમના આમંત્રિત હતા. આવા